જલ્દી કરો ચલો, હવે કેટલી ઠંડી છે નહીં, અને તો પણ તમારે સ્વેટર પહેરવું છે ને આ પહેરવું છે. જેટલું આ કરે છે ને એટલી તો કઈ ઠંડી નથી. હું તો કઈ પહેરવાય નથી, પણ આમને આખા ગામની ઠંડી ઉપાડી જાય છે. અત્યારે ઇન્ટરવલ આવ્યું છે અને ગુડીને એટલી અચાનક એટલી ઉધરસ ચડી ગઈ છે ને, તે આખું ઇન્ટરવલ આવ્યું ત્યાં સુધી નકરી ઉધરસ કાકા કરી છે. ખબર નહીં યાર. Hello guys, good evening and welcome back to our channel Mr. Power Vlogs. So I hope you're doing well and guys आपका स्वागत है हमारे न्यू व्लॉग में. तो guys अभी थोड़ी एनर्जी दिख रही होगी क्योंकि अभी हमारा पूरा काम हो चुका है एंड अभी हम लोगों ने शाम को व्लॉग स्टार्ट किया है. तो शाम को ही हम लोग जाने वाले हैं. આમ કરાય, આમ લાઈટ છે. ઓ મારી ઓસે તને આવડી ગયો. મને કેમ એવું લાગી રહ્યું છે કે તમને ઘરે મૂકીને મારે એકલીને જવું જોઈએ. ના ના પણ તું એકલી જાય તો પછી ગોતવાય ને પછી છે ને પછી મારે તને ગોતવા આવવી પડે. બરોબર. અમદાવાદમાં ખબર છે ને આપણે કોણ ગોતવાનું હતું? ખબર છે? કયા દિવસની વાત, કયા જન્મની વાત કરો છો? ગયા વર્ષે લાલ દરવાજે ગઈ અને ગાઈસ એવી ખોવાઈ ગઈ ને ખબર ના પડે કે ક્યાં જવાનું, ક્યાં નીકળવાનું, શું કરવાનું. 2 વર્ષ ઉપર થયું. સાચું તો થયું ને. વડોદરામાં 1-2 વખત ગોતવાયેલી છે. આ તો ગપ્પા છે, જૂઠું છે. અમદાવાદ વાળું સાચું છે. કોલેજમાં હતી ને ત્યારે ભૂલથી છે ને 16 સિવિલ સમજીને 18 સિવિલ ઉતરી ગઈ હતી. પછી ત્યાંથી જો ગોઠ થયું હતું અને જે હેરાન થઈ હતી કે જેને કોઈ વાત જ ના પૂછો. પણ એ આજથી કેટલા ખબર 1 2 3 4 વર્ષ પહેલાની વાત છે અને આ અત્યારે કંઈ પણ ભરાવે છે એવું નથી. અત્યારે હું ખોવાવું તો ખરી, પણ ત્યારે જોડે વ્હીકલ નહોતું કે બસ થી ગઈ હતી એટલા માટે કે તમારા વગર મારો કોઈ ઉદ્ધાર એમ કહે. એવું મારે નથી કેવું. ચલો ઉદ્ધાર વાળી ચલો ગાઈસ, તો અમે લોકો બહાર જઈ રહ્યા છીએ. તો 1-2 ઇન્વિટેશન કાર્ડ છે તો એ આપવાના છે અને એના પછી અમે લોકો વિચારી રહ્યા છીએ કે સિંઘમ 3 કે સિંઘમ અગેન કયું આવ્યું છે, અલગ આવ્યું છે ને કઈ મૂવી જોવા જવાનું. ચલો ને અત્યારે પેતે ફૂલ ભૂલે જોઈએ કે સિંઘમ જોઈએ, ખબર નથી. ચશ્મા લીધા ને પેલું લીધું. ચલો તો એવું છે. તો અત્યારે સાંજે અમે લોકો નીકળી ગયા છીએ. 1-2 ઇન્વિટેશન કાર્ડ દઈને પછી અમે લોકો જવાનું છે બહાર. એ જા સ્વેટર લે. કાલે મને ઠેરવ્યો હોય આ સાઈડ જાન ભાઈ. આ નકરા લબાડ વેડા કરે. એક્ટિવા તો દઈ દીધી મને. વર્તી વખત કેવું કર્યું કાલે મને કે ના હવે તમે લઈ લો. જાતી વખતે મેં ચલાવ્યું. જાને ભાઈ આ તો સારું કર્યું અત્યારે જ આવી ગયું ને કે રાત તો ઠરવાનું હતું મારા ફૂલ. જા ચલો લેટ્સ ગો ક્યારે જવાનું? અરે આ બધું મારા માથે જ આવે બધું. સાંજે તમારા હાથમાં છે તો પછી તમે જ પુરાઈ લેશો ને. બધું મારા ઓલામાં જ આવે. અઠવાડિયું મારે છે એ એક્ટિવા વાપરે અને પછી જેવું પેટ્રોલ પૂરું થાય ને એટલે પછી મારા હાથમાં ત્યારે જ પેટ્રોલ પૂરું થાય. પેટ્રોલ પૂરું થાય ને પછી આપણે મોજ કરવાની, પછી ટકી પૂરું થઈ જાય. तो ओके गाइस, तो अभी फाइनली इनविटेशन कार्ड दे दिया एंड फ्री हो चुके हैं. तो अभी गाइस लग रही थी ठंड, तो अभी जैकेट કંઈ કરવું છે નહીં તો ચલો અભી સ્વેટર પહેરી લઈએ અને પછી આપણે ક્યાં જવાનું છે? આ શું જોવાનું છે? મૂવી તો છે પણ ઓલું સિંઘમ અગેન છે કે સિંઘમ 3 છે, શું છે એ કઈ ખબર નથી. સિંઘમ મૂવી જોવાનું છે. ભૂલ ભૂલે આપણને નહીં ગમતું એવું બધું. તો ચલો ત્યારે હવે નીકળીએ. ઇન્વિટેશન કાર્ડ દઈ દીધું છે. અડધો કલાક નીકળી ગયું છે. જલ્દી કરો ચલો, હવે કેટલી ઠંડી છે નહીં, અને તો પણ તમારે સ્વેટર પહેરવું છે ને આ પહેરવું છે. જેટલું આ કરે છે ને એટલી તો કઈ ઠંડી નથી. હું તો કઈ પહેરવાય નથી, પણ આમને આખા ગામની ઠંડી ઉપાડી જાય છે. તું ચલાવી લે. ચલાવવાના ઠંડીને કોઈ લેવા દેવા. આપણને તો શરદી થાય તો ભલા નથી, પણ આપણે સ્વેટર નહીં પહેરીએ. શરદી મોટી છે. પસવાના મૂડમાં જ લાગે છે, મને બીક લાગે છે. આ પડવાના ધંધા છે, ઓ બધા પડવાના ધંધા છે. હવે पहुंच चुका है. तो अभी हम लोगों ने टिकट भी ले ली है. कौन सी स्क्रीन थी? 2 नंबर की. हाँ 2 नंबर की. और 2 नंबर की स्क्रीन कहाँ पे वो हमें
ढूंढना है। ये कौन सी मूवी है? ये तो मजा આવશે आजो पुष्पा 2 है 5 दिसंबर में रिलीज हो रहा है ना, 5 दिसंबर। उसका वहाँ पे गेट बना हुआ था અને આજ તો હું સ્વેટર પણ પહેરીને આવી છું પછી અંદર જઈને મને બહુ ઠંડી ઓ એવી ઠરે છે ને અંદર, આનો એસી બહુ હાઈ છે અને અમે હવે શિયાળો આવી ગયો ને તો હવે ના હવે મને ખબર જ નહીં લે શિયાળો આવી ગયો ગાઈસ હા આવી ગયો હશે ને હું કહું છું તો પછી મને આવી જ ખબર. ગયો હું કહું એટલે આવી જ ગયો अच्छा चलो तो ओलू जोता हूँ આપણે કઈ ખાવું બાવું ને कुछ लोग अपने नाम से जाने जाते हैं तो कुछ लोग अपने काम से। શું થાય છે તો ગાઈસ અત્યારે ઇન્ટરવલ આવ્યું છે અને ગુડીને એટલી અચાનક એટલી ઉધરસ ચડી ગઈ છે ને તે આખું ઇન્ટરવલ આવ્યું ત્યાં સુધી નકરી ઉધરસ ખાખા કરી છે ખબર નહીં યાર શું ભાઈ ચલો પાણી પીતા અરે પીવો પીવો એ નોર્મલ ઠંડુ બને ચાલ જોતા હોય કંઈક જગ્યાને તો કંઈ ના આવે મૂવી જતું રહેશે ને ઈ નહીં ચાલે મૂવીમાં અડધું હોતી હે સૂતી નથી હું જાગતી હતી હા એ તો મને ખબર કે તું કેવી જાગે જોઈએ ચાલ ચાલ હવે હકીકતમાં હું કહું છું મને કશું જ નથી ખાવું પણ તારી ઉધરસ તો બંધ કરવી પડશે ને મારે Dairy Milk. ચાલ તો એક ચોકલેટ લઈ લીધી છે આમાંથી આપીશ તમને આટલો એક કટકો હા હમણાં કે ઉધરસ આવે મને વધારે મેં કંઈક બીજું તેલ સિવાય બીજું કંઈક અંદર જાય ને કદાચ બંધ થઈ જાય તો એનું પિક્ચર સારું રહે તો ચલો આને એવું છે કે ચાલુ ના થઈ જાય હવે શું ત્યાં ચાલુ થવાનું છે થઈ જાય ને ઉધરસ. પછી જતું રહે અને પછી હું રહી જઉં છું सुपरस्टार और कमाओ उधरस બંધ થઈ જાય તો खाने में સારું तो टेस्ट ही नहीं है। कोई बात नहीं इसके टेस्ट को बूस्ट करते हैं स्पाइस बूस्टर चुने हुए खास मसालों चला से तो बना भाई, एक मैजिकल मसाला जो हर खाने का ગાઈઝ એવું છે ને કે અત્યાર સુધી તો મૂવી આમ મતલબ શું કે એન્ટ્રી પાડવામાં જ ગયું છે ઇન્ટરવલ સુધી તો સારામાં સારું અહીંયાનું જે સીન લીધા છે ને એ બહુ જ મસ્ત છે બહુ જ મસ્ત છે પતી ગયો આ ખાધું ને પછી સારું જો સર આવું થોડું આમ સારું શું કહે આમાં તકલીફ પડે છે આમ અને ના. તમારી વાળી સીટ સારી છે મારે જો મારી આ બેસવું છે અહીંયા એ ના બેસા હો એના માટે મેં પૈસા આપ્યા છે ના હું અહીંયા બેસ હા સાઈડમાં બે સાઈડમાં બહુ મસ્ત છે ના એ નહીં સારી મને ખબર છે अरे तू तेरे बाबा का बाबा कैसे मिलेगा रे बाबा कूल डाउन मैं बात करता है तुझं सारखं सारखं सटत तर बरं वाटतं का वहिनी कुछ समजाव ना जोरो पाते कि गाइस तो अभी हम लोगों ने मूवी देख ली है गाइस सच बताऊं तो ओनली एक्शन है भाई जिसको एक्शन पसंद है वो देखने जा सकता है अच्छा, नहीं देख तो यार सकते हो। मतलब આપણે ગુજરાતીમાં કે નકરા રોલા પાડે છે બીજું કઈ કર્યું નથી हमने सारे लोगों को मतलब इकट्ठा किया है ऐसा है गाइस एंड डायलॉग वगैरह में हाँ लास्ट में तो अभी चुलबुल सिंघम याद होगा અને ગાઈસ કેવું છે ખબર ડાયલોગમાં તો બહુ લોડ આપ્યો છે બહુ લોડ છે આમ પહેલા આપણે સાંભળી લીધા હોય ને એવું જ લાગે આપણને આમ કંઈ નવું ના લાગે કંઈ આમ કંઈક નવીનતા ના લાગી અને જેને એક્શન ગમતી હોય એ જઈ શકે એ તો ઓકે ઓકે છે તો ચલો હવે નીકળીએ મને તો આરી ભૂખ પણ લાગી હતી હા તો એ તો એમને લાગી જાય ચલો લેટ્સ ગો હવે તને યાર ચશ્મા પહેરવતા ના આવડ્યું અત્યાર સુધી આંખમાં ના વાગે એટલે ચલો લેટ્સ ગો ઓકે ગાઈઝ તો અમે લોકો ઘર આવી ગયા છીએ અને એવું છે કે મૂવી ઓકે હતી ડાયલોગનો એવું ઇશ્યુ ના હોય તો તમે લોકો જઈ શકો છો તું શું કહેતી હતી તું રિવ્યુ આપે એમ આખી મૂવીમાં તો એ સૂતી છે તો એને શું ખબર પડી હશે મને તો એ થઈ પછી થોડી ઊંઘ આવતી હતી આમાં આપણને પહેલેથી ખબર પડી જાય કે આવું થશે અને વિલન હતો અર્જુન કપૂર હતો બટ એવું કે ભાઈ ચલો આની અંદર હા જયકાંત સિકરે હોત તો એની મતલબ વાઇબ અલગ જ હોત દીપિકાની એક્શન જોરદાર दीपिका माइंड ब्लोइंग तो गाइज आ બધું હતું तो आई होप आप लोग को ये वाला व्लॉग अच्छा लगा होगा तो आपको क्या करना है आपको पता है वीडियो को लाइक कर दो शेयर कर दो गाइज अभी तक आपने सब्सक्राइब नहीं किया तो यार प्लीज जाओ दो प्लीज सब्सक्राइब कर दो तो चलिए मिलते हैं ऐसे नेक्स्ट व्लॉग में तब तक के लिए स्टे ट्यून चलिए बाय बाय જય શ્રી કૃષ્ણ
બાય બાય. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ છે ભાઈ. ઓકે ગાઈઝ, હવે આ શું છે?